ફાઇનલી મુંબઈની ધરતીમાં અમે પગ મૂકી દીધો છે અને અમે સિંઘમ ઓલા મદ્રાસી પિક્ચરની જેમ કેમ આમ સ્લો મોશનમાં આવી એવી રીતના આવી ગયા છીએ અને હવે સૂઈ જવાની વાત છે. હા, પિક્ચરના હીરોની જેમ નહીં પણ સૂઈ જવાની વાત છે. શું કે કાનાભાઈ? હા, પથારી કરીને સૂઈ જવાની વાત છે. આ રહ્યો જો અમારો ગજની ગજની હેરાન કે એટલું બધું ખડખડવાનું હતું એમ કહી દીધું કાંઈ આગળ આવતા નહીં. ગાઈઝ ગુડ મોર્નિંગ, હેવ અ નાઇસ ડે. જય માતાજી, ભલું કરે તમારા પિતાજી. એમાં ઉદયની સાથે આપણો આગલો દિવસ ચાલુ થઈ ગયો છે મુંબઈમાં. તો જઈ રહ્યો હું ને મારો કાનોભાઈ જઈ ક્યાં જઈ હાજી દરગાહ. હાજી અલી દરગાહ જઈ, પછી દરગાહથી ક્યાં જઈ એનું કંઈ નક્કી નથી પણ જવાનું છે. અને આ વખતે કાંઈ ખરીદી કરવા કપડાં લેવા મુંબઈમાં નથી આવ્યા, ખાલી ફક્ત ફરવા માટે આવ્યા. સુરત કામ હતું એ કામ પતાવી લીધું, હવે ખાલી ફરવાની વાત છે. ક્યારેક હું પણ યાર જોઈ લઉં ને. હું પહેલી વખત આવ્યો ફરવા કામ વગરનો, બાકી હું કામ સિવાય બહાર જ નથી નીકળતો કોઈ દી. કામ પહેલાં પણ હવે મેં કીધું હવે યાર ફરી લઈએ એમ થોડુંક. આ વખતે હું ફરી પ્રોપર મુંબઈ તમને બતાડી તો આપણી હારે રહેજો અને મજા કરવાની આખો દિવસ આપણે ચકચે કાઢી. તો વ્લોગમાં મહિના રહેજો આપણે. હો દેખો હાજીની દરગાહ આવી ગઈ છે, આમથી જવાની વાત છે. જો હાજી અલીની દરગાહ હે, દરગાહની અંદર જવાનું છે. હજી હવે દરગાહ ક્યાં હોય એ જોવાની છે. ખાના જો દરગાહે જવું છે તો બાંધવું પડે ને, તો દરગાહે જઈએ. કેટલું કિલોમીટર હાઈલાઈશું આપણે? 1.5 કિલોમીટર હાઈલાઈ, 1.5 કિલોમીટર હાઈલા છે. દરગાહ આવતી નથી, હાલી હાલીને થાકી ગયો હું તો. પણ એ અમે તમારે ગમે જોવું હોય તો જોઈ લેજો. મંદિરે જવું હોય કે મસ્જિદે જવું હોય કે ગમે જવું હોય ને, અહીંયા તમારે કષ્ટ તો થોડુંક કરવું જ પડે. હા રવાઈ, હા હો ભાઈ આવી ગયો. જો તમને બતાડું બેક કેમેરો કરી. કષ્ટ કરો તો જ ભગવાનના દર્શન થાય, પછી પીરના દર્શન થાય. ગમે એ કરો ને તો જ. અને હાજી અલી કાનાભાઈની ઈચ્છા હતી, મારી ઈચ્છા હતી, તો મેં હાલો આપણે જતા આવી એમ. તો અમે આવ્યા છીએ દરગાહે, અને દરગાહે પગે લાગી લઈએ. હવે બેક કેમેરો કરીને દેખાડી પહોંચી ગયા છીએ. આ છે દરગાહ, હાજી અલી દરગાહ. હાજી અલી દરગાહની એક મસ્ત હવે પણ ફિલિંગ મસ્ત આવે છે. દરિયાની વચ્ચોવચ્ચ છે. આવજો ની વચ્ચે જવું પડે છે અને પાણીના લેરકી આવે પવનની. તો આમ જો પવન આવે વચમાં તો આમાં કંઈ નક્કી ન કરે, પલળી જઈએ આપણે અને મોબાઈલ પડી જાય અને અંદર વહી જઈએ. પણ હવે દરગાહે જવું હોય ને કંઈક કરવું હોય તો કંઈ થોડું ઘણું તો કષ્ટ દેવો પડે આપણે. એટલે આમ જો ખાલી પાણી વેચો છે દરગાહ, એટલે પાણી આવે છે. સુકૂનવાળી જગ્યા છે, પણ પગ ને બૂટ ને જો બૂટ આખા ભીના ભીના થઈ ગયા. દરગાહે જવા માટે એટલું કષ્ટ કરવું પડે અને બૂટ ઉકાઈ ગયા સુધી રાહ જોઈ, પછી બાકી પૂજા ફેંકવા પડે. દરગાહનો નજારો જોઈ લો. હે દરગાહની, અહીંયા દરગાહની અંદર હે, પણ અહીંયા બધી પબ્લિક હતી થોડીક, એટલે વિડીયો ન ઉતારી શકો. અને જો આ બારોબારનો નજારો હે. જો તમે અને અમારા બુટે જો હાથમાં એટલા ભીના થઈ ગયા. અને હવે દરગાહને અલવિદા કહેવાનો વારો આવી ગયો. મેન કાનાભાઈ દર્શન કરી લીધા. કાનાભાઈ હું પહેલી વખત જ આવ્યો. હા બે ભાઈ પહેલી વખત જ આવ્યા. હવે જઈ પણ હવે આ બૂટનું શું કરવું યાર? બૂટ ભીના ભીના છે તો પહેરવા કેમ?
મારા બૂટ થોડા ફૂંકાઈ જાય એની રાહ જોઈ હું ને મારો ભાઈ સારું આંખમાં નવું હતું બાકી આંખ પહોંચી ગયા પતરું હે જો કે હળી ગયું હોય એટલે પણ પબ્લિક જો તમને બતાડું બેક કેમેરા કરી ખાલી યાર રમજાન મહિનો ચાલુ થયો ને એટલે હો ભાઈ એટલી પબ્લિક આવી હજી એટલી પબ્લિક આગળ હે અહીંથી દરગાહ જો પબ્લિક કોઈ સમજતી નથી થોડો ગેટ બંધ કરી દીધો ગેટ બંધ કરી દીધો છે ભાઈ એટલે ભાઈ અમે અઢી કલાક આવતા રહીએ એનું દરગાહે ગયા પછી આવ્યા તો એમાં જ અમારો ટાઈમ પૂરો થઈ ગયો અને 4 વાગી ગયા બોલો ઓહો કાળું કાળું કેમ દેખાય કાંઈ વાંધો નહીં એડજસ્ટ કરી લેજો તમે હવે મોટું તો જો 2 કલાક વાં ઉભા અને પછી બસમાં બેઠા ને તો એ કે તમારે અહીંયા નથી ઉભું રહેવાનું તમારે અહીંયા જ ઉભું રહેવાનું એ કે અહીંથી તમને મળશે અમારે તો 3 કલાક થશે તો સારું કહેવાય હવે કે ભાઈએ કીધું તો હવે જોઈ જોવા ભાઈ હજી અહીંયા જ ભીગા હવે રાહ જોવાની એવી 78 બસ છે કા અને ઓલો અમને ક્રિકેટરે મળ્યો હતો ક્રિકેટર 2 વખત મળ્યો શું નામ છે સૂર્યકુમાર મર્સિડીઝમાં ગયો ને ઓલી આગલી એમાં સૂર્યકુમાર બેઠો હતો પણ મને બોલાવ્યો નહીં વળાઈએ મને બોલાવ્યો તો કંઈક વાતચીત કરે રાતે આ બાજુ લઈ લો ભાઈ મોબાઈલ ઝટકી લઈ તો શું કરું જો કે ટ્રાફિક એટલે પકડાઈ જાય કા કાંઈ વાંધો નહીં જો ટ્રાફિક જો તમે મુંબઈમાં તડકો હે ફૂલ હબાવ કે ભાઈ કાના શું કેવું તારું અત્યારે લઈ લો હજી એમાં જમ્યું નથી જમવાની રખડીએ જ છીએ આવ્યા ને ત્યારના અમારે આવવાનું તો બસમાં પણ ટેક્સીવાળા ભૈયા ભેગા આવી જાય ગેટ ઓફ ઇન્ડિયા જેવો ગેટ ઓફ ઇન્ડિયા આપણે કોઈથી જોયું નથી પેલી વખત જઈ લેવી જેવું છે એમાં બીજું કાંઈ તો હોય છે નહીં થમ્સ જેવું હોય છે ના એનો ઇતિહાસ આપણે પૂછવો પડી શકે કોકને ઇતિહાસ તમને ખબર है भैया आपको पता है इंडिया गेट ऑफ इंडिया का इतिहास कुछ इंडिया गेट हाँ इंडिया गेट बता रहा हूँ हाँ क्या था जो बाहर विदेशों से जो ब्रिटेन सरकार पहले था ना ब्रिटिश राज हाँ चलता था हाँ वो इधर अपना माल सप्लाई करता था कुछ हाँ समझे कुछ और था पहले नाम इधर जब से आ गया इंडिया के अंदर में आ गया था इसके लिए नाम उसे इंडिया गेट पड़ा अच्छा ऐसा था ऐसा कुछ था भाई वो ऊपर कह नहीं सकते कि क्या था लेकिन ऐसा कुछ था चौपाटी ये आ गया इंडिया गेट અને કાનો ભાઈઓ મેન કાનો માવા મલાઈ ગુલ્ફી ખાઈ તો અમે ને કાનો ભાઈ આવી ગયા છે ગેટ ઓફ ઇન્ડિયા હો ભાઈ છત્રપતિ મહારાજનું જોવાનું બહુ પિક્ચર પેલા જોઈ લઈએ આપણે પછી મહારાજ પાસે જઈ મહારાજ અહીંયા જવા નહીં દે અંદર હા ખાલી બારોબારથી જોવું પડશે મસ્ત ફિલિંગ આવે એક નંબર એકાદ વિડીયો રીલ બિલ બનાવીશું શું કહેશો હે કાનું બનાવવાની જોઈએ કપડાં નથી રહેવા બરાબર પણ તોય બનાવી નાખીશું વચમાંથી આમ હાલીને તમારો ભાઈ આવતો હોય તો કેવો લાગે હોટલ બતાવી ગયો તાજ હોટલ બતાડું મારી જવાનું વાત છે હો કાને એમ ને એ રહા ગેટ વે ઓફ ઇન્ડિયા એનું રિનોવેશન કામ ચાલુ છે લગભગ જો રિનોવેશન કામ ચાલુ છે કાના હાલો અને આ છે ताज होटल ताज है वहाँ पे फोटो पाड़े है પછી જો કાનાભાઈ હે તો આપણે ગેટ ઓફ ઇન્ડિયા પહોંચી ગયા છે અને જો તમે મારો શું કહે એકાદો બોક કરો નહીં જો એટલે તમને ખબર પડે છે રેડી જોજો ગેટ ઓફ ઇન્ડિયા તમારા માટે છે અને અહીંથી જો મહારાજ દેખાય છે संभाजी महाराज छत्रपति संभाजी महाराज ऐसा करते हो भाई
તો ઓલા પિક્ચરમાં આવે છાવામાં ભાઈ સંભાજી. આ તો છત્રપતિ શિવાજી મહારાજ છે ને ભાઈ. છત્રપતિ શિવાજી મહારાજ. સોરી હા. મિસ્ટેક, ઓલું છાવા જોયું ને એટલે છાવા જોયું ને તમે એટલે છાવા. તાજે જોઈ લઈએ. જો બુદ્ધિસ્ટ બુદ્ધિસ્ટ હાલો હાલો ભાઈ. તાજે જોઈ લઈએ. તો હવે હજી જમ્યું નથી મેં, અને મેં કાનાભાઈ જમ્યું નથી, ફરવામાં જ છે. અને કાનાભાઈ કે ભાઈ ફોટા પાડી આપે. અને જો મેં પેન્ટ બીજું પહેર્યું હતું, આ કાનનું પેન્ટ પહેર્યું કેમ કે ઓલું પેન્ટ છે ને દરગાહે ગયા ને અમે, અહીંયા ભીનું થઈ ગયું. અને આ એવી મજા આવે છે, પવન એક નંબર, દરિયો બરિયો આ બહુ. અને પાછળ તાજ હોટલ છે, ફૂલ એક નંબર છે, લચકો મોજ. કેમ મસ્ત લાગે છે જોવા. એટલા બધા કબૂતર છે એટલે ચણ નાખે છે ને એટલે. અને આ રહી આપણી તાજ હોટલ. તાજ હોટલ કેમ લાગે એવું. તો કાનાભાઈ કે અમારે બોટમાં બેવું હોય તો બોટમાં બેઠા. રખડી લેવાનું હોય આવ્યા તો ભૈયા. બોટમાં બેવાનો ફોન પણ પડે ન જાય એવું જોઈએ. હે કાનાભાઈ જો કાનાભાઈ. હા કેમાં પાછા પાણી વાળા અહીંયા એટલે જ એને કંટાળો આવી જાય. જો 10-15 મિનિટ થઈ ગઈ છે, લબડાવે બહુ. કાનાભાઈને કહેતો હતો કાનાભાઈ કે મોજ કરી લે, મોજ કરે. ભૂખી લાગે એને શું કરું. હું અમને માટી વળવાની બેઠી રાઈટનું કાંઈ ખાતું નથી હકો. એક બિસ્કિટ ખાલી ખાધા અને થોડુંક પાણી પીધું. અત્યારે પેટમાં આટી ચડાઈ ન કરું. ફાઇનલી હાલી ગઈ છે જો પાયરેટ્સ ઓફ કેરેબિયન. આમ જોઈ લો ખાલી કેમ લાગે સીન. ખાલી ચાલ આનંદ. આમ જો મારા વાળ આની બાજુ ઉડે આ બાજુ ઉડે વાંધો નહીં, મજા લેવાની વાત છે. પછી પવન એક નંબર આવે છે, નેચર એક નંબર. ક્યારેક દિલ્હીમાં ટાઈમ કાઢીને આવવું જોઈએ. આ છે આમચી મુંબઈ. મુંબઈની બિલ્ડિંગો જો. બતકભાઈ તો બતકભાઈ ડૂબી જાય છે. બાય બાય. ફરી લીધું બોલો તો આપણે ઓલામાં બેસી લીધું. બોટમાં બેસી લીધું. પછી ગેટ ઓફ ઇન્ડિયા બી જોઈ લીધો. અને હવે આમથી નીકળી બતલવાનું, સામને જ જવાનું. હવે જમવાનું હોય, થોડુંક જમી લઈ. આ જો જૂની હોટલ લાગે, બહુ જૂની હોટલ એમ છો ભાઈ. એની બાજુમાં જો બધા બિલ્ડિંગ જ છે. અબ્દુલ રશીદ. આમ આ એટલું એરિયા આમ લાગે કે મુંબઈ આવ્યા હોય આપણે. કા હે એવું લાગે. જો આમ જો જૂની બસ પેઢી છે. આમ જો જૂની બસ છે. મૂવીમાં આવતા ને એવું લાગે છે કે આ મુંબઈ છે. બાકી તો આપણે વાં જતા ત્યાં મુંબઈ જેવું લાગતું જ નહોતું. આ લાગે છે મુંબઈ જેવું ફીલ આપે, નથી આપતું. જો જૂની બસ. ઓહો બિલ્ડિંગ જો. આમ તો ઉપરથી જોતું હોય આપણને, નીચે આપણે ઉભા હોય તો કેવું લાગે. જો આમ જો આ જૂની બસ છે, જો ખટારા બસ. યુરોપિયન એ ભાઈને ઓલું છે તો ત્યાંથી એની કન્ટ્રીમાંથી અહીંયા આવે. અને આપણે કાના આપણે હોય તો આપણે આળસ કરીએ. આળસ રખડતા જ નથી. બાકી જો યુરોપિયન જો આ યુરોપિયન જ છે નીકળે આવે. ગેટ ઓફ ઇન્ડિયા, સ્ટારબક્સ. હોટલમાં આવી ગયા આપણે એમ લાગે છે કે આપણે યુરોપિયનની હોટલમાં આવી ગયા છે. હે આમ જો
આવ્યા લે નીચે રાખ કેટલો મસ્ત આવી છે અમે હોટલમાં આવ્યો છે પણ અમને એ ફિલિંગ આવે કે અમે કોઈ યુરોપિયનની હોટલમાં આવ્યા ચારે બાજુ યુરોપિયન જૂનવાણી ફિલિંગ આવે પિક્ચરમાં હોય ને પિક્ચરમાં એવી ફિલિંગ આવે. રેટ્રોમાં આવે એક નંબર હે એક નંબર હે ભાઈ. નહીં જો ઓલી સ્ટ્રો અંદર વહી ગઈ તો જો આમ જો ફ્લો થાય જો અહીંયા અમે નાસ્તો કર્યો તો આ ટેબલમાં બેઠા હતા અને હવે કાનજીભાઈ બિલ પે કરે છે કેટલા હોય કાનજીભાઈ હા 370 તો સારું લે જોઈ શકો છો અહીં 200 રૂપિયામાં 200 300 400 500 600 700માં જે મળે ને એ બધી આવી છોકરીઓ લે અને પછી એના બોયફ્રેન્ડને કે દીકા મેં રેબિટમાંથી લીધું છે તો મને પાર્સલ કરી દેજો તો એટલા પૈસા એટલે અહીંયા મુંબઈમાં એ બધું તમારે ખાસ ધ્યાન રાખવું પડે ગમે એવા બિલ્ડિંગમાંથી ઉતરાવે ગમે એવી ફોર વ્હીલમાંથી ઉતરાવે લે તો અહીંથી જ કા ભાઈ 700 800 500 બસ તો મોજ આવી ગઈ બીજું કાંઈ નહીં કાંઈ અમે લીધું નથી એમાં ખાલી હકીકતમાં કહું ને તો વેલ્લાની જે માટા માર્યા પણ મજા આવી અમે બધું નિરીક્ષણ કરતા હતા બે ભાઈ અને આ એટલો એરિયો રખડીને અમને એવું થયું કે આને શું છે શું નામ લેવું મેટ્રો આવ્યો અચ્છા એટલે જૂનવાણી જમાનાનું જ છે અરે આ મેટ્રો હાઉસ એટલે જૂનું એમ મેટ્રો હાઉસ છે અને મજા આવી અહીંયા અને હકીકતમાં તમને ફીલ એવું જ આવશે કે ભાઈ હા હા સારું કાંઈ વાંધો નહીં હવે આપણે મરીન ડ્રાઈવ જઈ બીજું હું અમે લોકોએ ટેક્સી કરાવી લીધી છે હું અને કાનજીભાઈ જઈએ છીએ હવે ક્યાં મરીન ડ્રાઈવ ખાલી દરિયો જોવા ઓલો દરિયા જોઈને હજી ધાણા નથી એટલે કાનજીભાઈ કે મરીન ડ્રાઈવ તો જવું પડશે તો કાનજીભાઈને એવું ન થવું જોઈએ કે આપણે ક્યાંય ગયા નથી તો હવે જઈએ છીએ મરીન ડ્રાઈવ બસ આ છે સુકૂન હવે આખો દી થાકી ગયા અમે અને હવે ખાલી અહીંયા બેહવાનું છે આમ જવું રિલેક્સ ફીલ કરવાનું છે આખું રખડી થઈ ગયા હંબા ખાલી બે અહીંયા બેહીને બધા જોવાનું છે વાહ મને ખબર છે કે હું તમને આ બધું કહ્યું તમને કાંઈ કે ભાઈ આ વિરાટભાઈ બધાને કહું બહુ ટાઈમ પછી ખાલી એવું આવી રીતના આવ્યો પેલા હું મારા કામથી કામ હતા પણ ભાઈ મને એવું રિયલાઇઝ થયું હકીકતની વાત કરું તમારી જિંદગીમાં ક્યાંક ફરવા જવું ફરવા ગયો તો કાંઈ નહીં તમારી આજુબાજુ ગમે તમારો એવો ટાઈમ સ્પેન્ડ કરવો જરૂરી છે જિંદગીમાં શું આવતું જોઈએ બધાથી વધારે આવું તો હું તમને ખાલી એટલું કહું ફિલોસોફી નથી ખાલી કહું કે તમે તમારી ટાઈમ કાઢો ઘરની ઉપાધિ હોય ઘરવાળીની ઉપાધિ હોય ઉપાધિ હોય ડ્રીમની ઉપાધિ હોય બધી ઉપાધિ મૂકી બસ તમે મૂકી છો ખાલી મેં આજે કેટલા વર્ષ છે ખબર મારા 27 પહેલી વખત છે ને ફ્રી થઈ ગઈ વિચાર કરો પહેલી વખત અફસોસ થાય પેલા કેમ કરવું આવું તો હું કરું ખબર કપડાં લેવાના હોય ખરીદી કરવાની ખરીદી કરી બપોરે છૂટી અને નીકળી જાય ફરવા કોઈ મેં મારા હાટું નથી પણ હું પહેલી વખત મારા હાટું આવ્યો મરીન ડ્રાઈવે ઘણી વખત બેઠા હવે જઈ અમે ક્લબ ગમે એ ક્લબમાં જાશું એટલે અહીંયા આવ્યા હોય તો જોઈ લઈને આના ભાઈને કાંઈ ઘટવા દેવાની વાત નથી એક જ દીમાં ખરે તને બધું રખડા દીધું કે નહીં તારા ભાઈ હે ના કોઈનો સાથ ના કોઈનો સહકાર ખાલી ये देखो हीरो हॉलीवुड फिल्म की तरह आई है सब 100 meters, take the exit ये है मुंबई मेरी जान for 1 kilometer. जो તમે બધાય ઘર બેઠા આ રોડ હે પોસ્ટર પાણીની અંદર હો મુંબઈની અંદર આપણે તમને મારી પહેલાં બતાડ્યો હતો પણ ત્યારે પ્રોપર નહોતો બતાડ્યો અત્યારે પ્રોપર બતાડવું જો પાણીની અંદર શું કહેશો કાનો પાણીની અંદર શું
સુરંગ બનાવી એમાં જાય. हमारे जेल में सुरंग हम जो रोड जो खाली